અમે કોઈ ગુનો નથી કર્યો, અમે પરીક્ષા પાસ કરી, ભરતી નથી થતી એટલા માટે અમે અહીંયા આંદોલન નથી કરતા। અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ, અમારી ભરતી કરો, બસ અમારી ભરતી કરો, જગ્યા વધારો, શિક્ષકોની ભરતી કરો, અને આ લોકો અમારી જોડે તાનાશાહી અત્યાચાર કરે છે। ટેટ ટાસ્ક ફોર્સના વિદ્યાર્થીઓ આજે પહોંચ્યા છે ગાંધીનગર, તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, શું છે માંગણીઓ અને શું છે વાત, સીધી વાત કરવી છે। શું કેમ ભેગા થયો છો, શું પ્રશ્ન છે? અમારી મુખ્ય માંગણીઓ 5 છે કે જેમાં પહેલું કે ધોરણ 9 થી 12 ની અંદર પીએમએલ અને ડીવી જાહેર કરવામાં આવે, એનું શેડ્યુલ આપવામાં આવે। બીજું એ કે 1 થી 8 ની અંદર કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આપવામાં આવે। ત્રીજું એ કે 1 થી 5 ની અંદર આરટીઆઈ મુજબ જોવા જઈએ ને તો 21,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો એની સામે 5,000 ની ભરતી શા માટે? ચોથું એ કે 9 થી 12 ની અંદર 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યો જેની બદલી થતા જે જગ્યાઓ વધે છે એ જગ્યાઓ અમને આમાં આપવામાં આવે, આમાં વધારા સ્વરૂપે સામેલ કરવામાં આવે। અને મુખ્ય માંગણી અમારી એ છે કે તમે ક્રમિકની વાત કરો છો ને, તો ધોરણ 1 થી 12 તમામે તમામ 24,700 ની ભરતી ક્રમિક રીતે તબક્કાવાર ઉનાળુ વેકેશન પહેલા પૂરી કરવામાં આવે। આ અમારી મુખ્ય માંગણીઓ છે। ત્યારે કે તમે આરોપ લગાવી રહ્યા છો પોલીસ પર, તમારા પર અત્યાચાર કર્યો છે। હા સર, જો મારું આ પેન્ટ ફાડી નાખ્યું છે સર, આ રીતે અમને ઢસડ્યા, અમારા ઉમેદવારોને ઢસડીના ડબ્બામાં પૂરીમાં લઈ ગયા છે। હજુ અમે રજૂઆત કરવા પહોંચી પણ નથી શક્યા, એ પહેલા અમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે સર। અને શિક્ષણ મંત્રી એક નંબરના ફેંકું છે, કારણ કે એનું રીઝન પહેલા શું કહેતા હતા કે દર 15 જૂને અમે ભરતી કરીશું, પછી શું કહેતા હતા કે અમે દિવાળી પહેલા ભરતી પૂરી કરીશું, પછી કહે છે કે અમે ડિસેમ્બરમાં ભરતી પૂરી કરી દઈશું, અને હમણાં 16/1/2025 વીએસકેમાં જ્યારે એમની મિટિંગ હતી ને વિભાગ સાથે, પછી એમ કીધું કે અમે 1 મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધું। અમને એમ થયું કે 1 મહિનામાં તો કદાચ ન થાય, પણ સર કરી દેશે। 16 ફેબ્રુઆરી પણ જતી રહી। એક નંબરના જો ફેંક હોય ને તો આ શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ, જેણે માત્ર વાયદાઓ જ કરે છે, મીડિયામાં આવીને શખ્સી લોકપ્રિયતા માટે બસ મીડિયામાં આવીને ફેકમ ફેક જ કરે છે।